हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर। गुड मॉर्निंग ऑल ऑफ यू फ्रेंड्स। આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે તે 60 છે. ઓકે, 60મી આજની આપણી એમસીક્યુ સિરીઝ છે. આજ સુધીની આપણી સફરમાં તમે લોકોએ ઓલવેઝ અમને સપોર્ટ આપ્યો છે કૃષિ ભંડોળને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બસ આગળ પણ તમે આ જ સપોર્ટ આપતા રહો. એમાં તમારે માત્ર એટલું જ કરવાનું છે, આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરવાની છે, શેર કરવાની છે અને તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાની છે. બરાબર છે? શા માટે? તો કે એ લોકોને પણ આ વસ્તુનો લાભ મળી શકે એ હેતુથી. બરાબર છે? તો ફ્રેન્ડ્સ, ચાલો આજની આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. ઓકે, તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વિટામિન B1ની ખામીથી કયો રોગ થાય છે? તો જે વિટામિન B1 છે કે જેની ખામીથી બેરી રોગ થાય છે. બરાબર છે? અને જે વિટામિન C છે એની ખામીથી આપણને સ્કર્વી થાય છે. ત્યારબાદ છે પેલાગ્રા છે અને સેલેનિયમ છે. બરાબર છે? કે જે અલગ અલગ રોગો છે. અને જે સેલેનિયમ છે એ આલ્કલાઇનની ખામીથી થતો રોગ છે. બરાબર છે? ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળની જોડિયાહાર પદ્ધતિથી આપણે જ્યારે રોપણી કરીએ છીએ તો એ રોપણી કરવાથી હેક્ટર દીઠ જે છોડની સંખ્યા હોય છે એ કેવી રીતે વધારી શકીએ? એટલે કે આપણે જે કેળ હોય છે, કેળાનો પાક હોય છે, બરાબર છે, એનું આપણે જ્યારે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે જે હાર પદ્ધતિથી આપણે રોપણી કરવી હોય છે તો કેવી હાર પદ્ધતિથી રોપણી કરવી જોઈએ કે જેથી હેક્ટર દીઠ જે છોડ હોય છે એની સંખ્યા આપણને વધારી શકાય? તો ત્રિકોણાકારે છે એ આપણે એની વાવેતર કરવું જોઈએ કે જેના લીધે આપણે એની જે સંખ્યા હોય છે એ વધારી શકીએ. કેવી રીતે? તો કે ત્રિકોણાકાર વાવવાથી. તો આવી રીતના આપણે એક છોડમાં આ 1 હેક્ટરે આવી રીતના કર્યું છે. બરાબર છે? તો આ ત્રિકોણાકાર પદ્ધતિથી જો આપણે કેળાની વાવેતર કરીએ તો એની જે સંખ્યા હોય છે વધારી શકાય. ત્યારબાદ છે આવી રીતના હોય છે, મતલબ કે આવી રીતના થઈ જતું હોવાથી જ્યાં ક્યાંય પણ જે વેસ્ટ હોય છે એ રહેતી નથી જમીન. બરાબર છે? એનું આપણે મેક્સિમમ અહીંયા વાવેતર કરી શકતા હોઈએ છીએ. બરાબર છે? એટલે ત્રિકોણાકાર પદ્ધતિથી આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે જે કેળામાં જે છોડની જે સંખ્યા હોય છે હેક્ટર દીઠ આપણે વધારી શકતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ચીકુની જાતો કે જે કાલીપતિ અને ક્રિકેટ બોલ છે એનું સંકરણ થવાથી કઈ નવી જાત વિકસે છે? તો ચીકુની કાલીપતિ અને ક્રિકેટ બોલ કે જે એની વેરાયટી છે. બરાબર છે? અને એ બે વેરાયટી છે એ ભેગી મળી અને એનું સંકરણ આપણે કરીએ છીએ તો નવી વેરાયટી ઉદ્ભવે છે કે જે આપણે DHS1 અને DHS2 તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે? તો આ બંને જાતો છે કે જે આપણને કાલીપતિ અને ક્રિકેટ બોલના સંકરણથી મળે છે. ઓકે, ત્યારબાદ છે ગુજરાતમાં મુખ્યત્વે ચીકુનું વાવેતર વધુ ક્યાં થાય છે? તો જો કઈ ચીકુની જાત છે કે જેનું વાવેતર વધુ થાય છે? તો કાલીપતિ જે ચીકુ છે એનું વાવેતર આપણને ગુજરાતમાં અત્યારે સૌથી વધુ જોવા મળે છે. બરાબર છે? ત્યારબાદ છે ક્રિકેટ બોલ છે, ભૂરીપતિ છે અને મુરબા છે. એ પણ ત્રણેય જે છે એ ચીકુની જ જાત છે, પરંતુ આપણને વધારે પડતું અત્યારે જે ચીકુ જોવા મળતા હોય છે એ કાલીપતિ જે વેરાયટી છે એના ચીકુનું આપણે વાવેતર સૌથી વધારે પ્રમાણમાં કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે નાળિયેરીના કુલ વાવેતરમાં કયો દેશ પ્રથમ છે? તો નાળિયેરીનું જ્યારે કુલ વાવેતરની વાત કરવામાં આવે તો ઇન્ડોનેશિયા દેશ છે કે જે પ્રથમ સ્થાને આવે છે. અને નાળિયેરી છે કે જે આપણને ખ્યાલ છે એ નાળિયેરીના વૃક્ષને આપણે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે? અને નાળિયેરીનું જે વોટર છે એ ખૂબ જ ન્યુટ્રિશન્સ વાળું હોય છે અને એ હેલ્ધી એક ડ્રિંક તરીકે પણ આપણે લેતા હોઈએ છીએ. બરાબર છે? જે ડાયટમાં આપણે યુઝ કરવું જોઈએ, એમાં ખૂબ જ ન્યુટ્રિશન્સ આવેલા હોવાથી. ઓકે, ત્યારબાદ છે વિટામિન એનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે? તો વિટામિન એ કે જે સૌથી વધુ માત્રામાં દૂધમાંથી મળે છે. ત્યારબાદ પપૈયા અને કેરીમાંથી પણ વિટામિન એ મળે છે. એટલે કે દૂધ, પપૈયા અને કેરી કે જે વિટામિન એ છે એના મુખ્ય સ્ત્રોતો છે. બરાબર છે? ત્યારબાદ છે પશુઓના જઠરમાં ગેસનો ભરાવો થવાથી શું થાય છે? તો પશુ હોય છે એના જઠરમાં જ્યારે ગેસનો ભરાવો થઈ જતો હોય છે તો ત્યારે એમાંથી આફરો નામનો રોગ છે એ સર્જાતો હોય છે. બરાબર છે? તો પશુઓને ઘણી વખત આફરો થતો હોય છે અને જ્યારે આફરો થતો હોય છે તો એના ઉપચારમાં આપણે એને અજમા છે,
ત્યારબાદ છે જીરું છે, એવી વસ્તુ આપણે એને આપતા હોઈએ છીએ, બરાબર, કે જેથી એનો આફરો છે બેસી જતો હોય છે. મોસ્ટલી આપણે અજમાનો યુઝ કરતા હોઈએ છીએ જે આફરો થતો હોય છે એ સમયે, બરાબર છે. ત્યારબાદ છે કાકરેજ બળદમાં કયો રોગ સૌથી વધુ થાય છે? તો કાકરેજ જે બળદ છે એમાં કરમોડી એ રોગ સૌથી વધુ થાય છે, બરાબર છે. તો આ જે કરમોડી રોગ છે એ સૌથી વધારે આપણને કાકરેજ જે જાત છે બળદની એમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે, બરાબર છે. ત્યારબાદ છે બટેટામાં કયું પોટાશયુક્ત ખાતર આપવાની ભલામણ છે? તો જો બટેટામાં આપણે પોટાશયુક્ત જે ખાતરની વાત કરવામાં આવે તો એમાં આપણે પોટેશિયમ સલ્ફેટ આપવાની ભલામણ કરવામાં આવે છે, બરાબર છે. જો મ્યુરેટ ઓફ પોટાશ પણ પોટાશયુક્ત ખાતર જ છે, પરંતુ જો આ જે મ્યુરેટ ઓફ પોટાશ હોય છે એ આપણે આપીએ તો શું કહીએ, તો જ્યારે બટેટાનો આપણે સંગ્રહ કરવાનો આવતું હોય છે તો એ સંગ્રહ શક્તિ જે બટેટાની હોય છે એ ઘટાડે છે મ્યુરેટ ઓફ પોટાશ, બરાબર છે. માટે આપણે જે પોટાશયુક્ત ખાતર હોય છે એમાં પોટેશિયમ સલ્ફેટ હોય છે એ આપતા હોઈએ છીએ, બરાબર છે. અને જો નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે તો આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર હોય છે એ આપતા હોઈએ છીએ બટેટાના છોડમાં, બરાબર છે. અને જો ફોસ્ફરસયુક્ત ખાતર આપવાની ભલામણ હોય તો ફોસ્ફરસયુક્ત ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપતા હોઈએ છીએ, બરાબર છે. શું છે? તો સિંગલ સુપર ફોસ્ફેટ, બરાબર છે, કે જે આપણે આપતા હોય છે. અને નાઇટ્રોજનયુક્ત ખાતરની ભલામણ કરવામાં આવે તો એમોનિયમ ફોસ્ફેટ, ઓકે, સોરી, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ. નાઇટ્રોજનયુક્તમાં એમોનિયમ નાઇટ્રેટ, ફોસ્ફેટમાં સિંગલ સુપર ફોસ્ફેટ છે, બરાબર છે. અને પોટાશયુક્ત ખાતરમાં વાત કરવામાં આવે તો પોટેશિયમ સલ્ફેટ, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ વિટામિન B1 બીજા કયા નામથી ઓળખાય છે? તો વિટામિન B1 છે કે જેને આપણે થાઇમિન તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. એસ્કોર્બિક એસિડ કે જે વિટામિન C તરીકે હોય છે, બરાબર છે. રેટિનોલ કે જે વિટામિન A હોય છે એના તરીકે ઓળખાય છે. અને રિબોફ્લેવિન કે જે વિટામિન B12, ઓકે. માટે આપણે જે વિટામિન છે B1 હોય છે એને આપણે ઓળખીએ છીએ થાઇમિનના નામથી, ઓકે, બરાબર છે. ત્યારબાદ જો આપણે વાત કરવામાં આવે તો એસ્કોર્બિક એસિડ કે જેને આપણે વિટામિન C થી આપણે એને ઓળખતા હોઈએ છીએ. અને રેટિનોલ કે જે વિટામિન A, ઓકે. તો આવી રીતના અલગ અલગ આ જે વિટામિન્સ છે એના આપણને અહીંયા જે બીજા નામ હોય છે એ પણ સાથે સાથે જોવા મળતા હોય છે, ઓકે. હા, રિબોફ્લેવિન કે જે વિટામિન B2, ઓકે, B2 તરીકે રિબોફ્લેવિન છે એ ઓળખાય છે, ઓકે. B12 હોય તો કોબાલોમાઇન આવશે, અહીંયા B2 આવશે, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ બટેટામાં આગોતરો રોગ એટલે કે જે સુકારો આપણને જોવા મળે છે એ શેનાથી થાય છે? તો બટેટામાં જે આગોતરો આપણને જોવા મળે છે સુકારો કે જે અલ્ટરનેરિયા સોલાનીથી થાય છે, કે જેને આપણે આ જે આગોતરો સુકારો છે એને આપણે શું અર્લી બ્લાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. આગોતરો સુકારો કે જેને આપણે અર્લી બ્લાઇટ, ઓકે, અર્લી બ્લાઇટ, અર્લી બ્લાઇટ. BLIGHT, ઓકે, અર્લી બ્લાઇટ.
મતલબ કે જે બટેટાના પાકમાં આપણને જે આગોતરો સુકારો જોવા મળે છે કે જેને આપણે અલ્ટરનેરિયા સોલાની દ્વારા એ આગોતરો સુકારો છે કે જેને આપણે અલી બ્લેડ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અને અલ્ટરનેરિયા સોલાની જે ફૂગ છે એના દ્વારા એનો ફેલાવો થતો હોય છે, બરાબર છે. તો આપણને એવું થાય કે આગોતરો સુકારો છે એના શું સિમ્ટમ્સ હોય છે. તો આ જે આગોતરો સુકારો હોય છે બટેટામાં જોવા મળે છે એ સૌપ્રથમ તો આપણા જે પાક હોય છે એના પાન ઉપર જોવા મળે છે. એના પર પાન હોય છે એના ઉપર આપણને કથ્થાઈ કાળા રંગના ટપકા જોવા મળતા હોય છે અને એ જે ટપકા હોય છે ત્યારબાદ એની આસપાસ પીળાશ પડતા રંગનો થઈ જતું હોય છે, બરાબર છે. એટલે આ તો વાત કરીએ આપણે અર્લી બ્લાઇટ એટલે કે આગોતરો સુકારાની. પણ ત્યારબાદ જો આપણે વાત કરીએ લેટ બ્લાઇટ, આપણને ખ્યાલ છે બટાકાનો પાક છે એમાં અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ બંને રોગો આવે છે, બરાબર છે. તો જે લેટ બ્લાઇટ છે એને આપણે શું કહીએ છીએ, એ શેના દ્વારા ફર્સ્ટ તો ફેલાય છે તો કે ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટાન્સ. એ જે સુકારો છે એ ફૂગ છે ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટાન્સ એના દ્વારા ફેલાય છે બટેટાનો પાછલો સુકારો, બરાબર છે. આપણે આગોતરા સુકારાની વાત કરી કે જેને અર્લી બ્લાઇટ કહેવામાં આવે છે. લેટ બ્લાઇટ છે એ પાછોતરો સુકારો કહીએ છીએ અને ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટા જે ફૂગ છે એના દ્વારા આપણને ફેલાતું જોવા મળે છે, બરાબર છે. તો આ જે બટેટાનું જે લેટ બ્લાઇટ થાય છે, અહીંયા તમને હું લખી દઉં કે જેથી તમને મિસ્ટેક ન થાય. ઓકે, તો આ શું છે લેટ બ્લાઇટ. ઓકે, લેટ બ્લાઇટ. તો આ લેટ બ્લાઇટ જે રોગ હોય છે મેં તમને કીધું કે જે ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટા, એ જે ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટાન્સ છે એ ફૂગ છે એક પ્રકારની, એના દ્વારા આપણને બટાટામાં પાછોતરો સુકારો જોવા મળે છે. અને આ જે પાછોતરો સુકારો છે સૌપ્રથમ પાન પર આવે છે, બરાબર છે. દાંડી અને થડ હોય છે એના પર આપણને જોવા મળતું હોય છે. અને આ જે બટેટાનો પાછોતરો સુકારો છે એમાં આપણને કમ્બાઈન જાંબુડિયા ડાઘા અને તીવ્ર વાસવાળું આપણને ખેતર પણ જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ છે ગોલ્ડન એકર. એ કયા પાકની જાત છે તો ગોલ્ડન એકર છે એ કોબીજના પાકની જાત આપણને જોવા મળે છે, બરાબર છે. નેક્સ્ટ અલ્લી કુવારી. એ કયા પાકની જાત છે તો અલ્લી કુવારી છે એ કોલીફ્લાવરની જાત છે, બરાબર છે. આપણે આગળ જે જોઈએ શું હતી ગોલ્ડન એકર હતી કે જે કોબીની હતી, પરંતુ કોલીફ્લાવરની અલ્લી કુવારી છે જાત. ઓકે, ત્યારબાદ છે રાઈની માખી. એ કયા પાકોમાં નુકસાન કરે છે તો રાઈની માખી જે છે એ કોબી અને રાઈનો જે પાક હોય છે એમાં નુકસાન કરતી હોય છે, બરાબર છે. ને આજે રાઈની માખી છે, એક મિનિટ, આમાં ક્વેશ્ચનમાં આ બધા જ આવે છે. હા, આપેલ તમામ આવશે કેમ કે રાઈની માખી છે એ કોબીમાં પણ અને રાઈમાં પણ કરે છે, ફ્લાવરમાં પણ કરે છે, મૂળા અને મોગરી બધા જ પાકોમાં કરે છે. ઓકે, એટલે અહીંયા આ જે કોબી અને રાઈ છે એની જગ્યાએ આપેલ તમામ આવશે. ઓકે, એટલે આ ઓપ્શન છે એ તમારે કન્સિડર કરવાનો છે કેમ કે રાઈની માખી છે એ કોબીને, ફ્લાવર છે, ત્યારબાદ છે રાઈ છે અને મૂળા અને મોગરી આ જે પાકો હોય છે એ બધા જ માં નુકસાન કરતી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે સૂર્યપ્રકાશની તીવ્રતા જાણવાના મશીનને આપણે શું કહેવામાં આવે છે, મશીનો ને આવશે, અહીં હેણા થઈ ગયું છે, બરાબર છે. મશીનને શું કહેવામાં આવે છે તો જે મશીન છે સૂર્યપ્રકાશની તીવ્રતા જાણવાનું એને આપણે સનશાઇન મીટર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. સનશાઇન મીટર દ્વારા આપણે જે મશીન હોય છે એની તીવ્રતા જાણી શકતા હોઈએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણી MCQ સિરીઝ અહીં ખતમ થાય છે. ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.